નમસ્કાર શિક્ષક મિત્રો, આ વિડીયોમાં આપણે મોડ્યુલ 2માં પ્રકરણ 6 આપવામાં આવેલ છે આઈસીટી ઇનિશિયેટિવ બાય જીસીઈઆરટી અને એનસીઈઆરટી. એના પ્રશ્નો જે પૂછાયેલા છે એના ઉત્તરો આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, સત્રાંત કસોટી બાદ વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ક્યાંથી મેળવી શકાય છે? સાચો જવાબ છે જ્ઞાન પ્રભાવ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી નિષ્ઠા એટલે શું? તો એનો સાચો જવાબ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. ત્રીજો પ્રશ્ન છે, વિદ્યા અમૃત મહોત્સવ અંતર્ગત કેવા પ્રકારની સામગ્રી અપલોડ કરવામાં આવી હતી? તેનો જવાબ છે ઇનોવેટિવ પેડાગોજી આધારિત શિક્ષકોની વર્ગખંડ પ્રક્રિયાના વિડીયો. ચોથો પ્રશ્ન છે, વંદે ગુજરાત પહેલમાં વંદે એટલે? તો એનો ઉત્તર છે વિડિયો ઓડિયો નેટવર્ક ફોર ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન. પાંચમો પ્રશ્ન જોઈએ, વંદે ગુજરાત પહેલમાં કુલ કેટલી ચેનલ છે? જવાબ છે 16 ચેનલ. પ્રશ્ન છઠ્ઠો, ગ્રોવરનું પૂરું નામ? તો ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસર્ચ. છઠ્ઠા પછી હવે આપણે સાતમો પ્રશ્ન જોઈએ, સ્વયંનું પૂરું નામ? તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. આઠમો, કઈ ચેટબોટ એપ્લિકેશનમાં વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે છે? એનો સાચો જવાબ છે સ્વમૂલ્યાંકન. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, દીક્ષાનું પૂરું નામ? તો દીક્ષાનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દસમું છે, પીએમઈ વિદ્યા 200 ડીટીએચ ચેનલ પૈકી કઈ ચેનલ ગુજરાત રાજ્યને ફાળવેલ નથી? એમાં આવે છે ચેનલ નંબર 77. 11મો પ્રશ્ન, પીએમઈ વિદ્યાની શરૂઆત ક્યારે થઈ? જવાબ છે 17 મે 2020. 12મો, નીચેનામાંથી કયું પીએમઈ વિદ્યાનો ભાગ નથી? એનો ઉત્તર છે CIET. 13મું, ગ્રોવરમાં નીચેના પૈકી કયો વિકલ્પ જોવા મળતો નથી? એનો ઉત્તર છે રિસર્ચ પેપર. ઘણા વિડીયોમાં અહીં અલગ પ્રકારનો જવાબ બતાવવામાં આવેલ છે, પણ એ જવાબ છે ખોટો છે. અમુક જગ્યાએ ફોટો ગેલેરી એવો પણ સાચો જવાબ આપવામાં આવેલો હતો, પણ એ વિકલ્પ એનો ખોટો છે. ત્યારબાદ 14મું છે, દીક્ષા ગુજરાત હોમ પેજ પર નીચે પૈકી કઈ ટેગ લાઇન જોવા મળશે? તેમાં આવે છે અવર ટીચર્સ અવર હીરોઝ. તો આ રીતે આપણે તમને અહીં સંપૂર્ણ સાચા ઉત્તરો આપવામાં આવેલા છે. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને તથા તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.